ખંભાળિયા શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે। વરસાદ વરસતા મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા। સોની બજાર, લુહારશાળ, ગુજરાત મિલ સહિતના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે। લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે અને બપોરે વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। તો આ દ્રશ્યો આપ જોઈ શકો છો, દ્વારકાના દ્રશ્યો છે કે જ્યાં અનેક જગ્યાએ વરસાદી માહોલ સર્જાયો અને રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા હતા। સ્વાભાવિક રીતે વરસાદ વરસતા ગરમીમાંથી રાહત મળી હતી અને બફારો ઓછો થયો હતો। તો પોરબંદરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। મોડી રાતથી મેઘરાજાએ તોફાની બેટિંગ કરી। સારા વરસાદથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે। ધોધમાર વરસાદથી અનેક સ્થળે પાણી ભરાયા હતા। અનેક સ્થળ ઘરમાં પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। આ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો। પહેલા જ વરસાદમાં પોરબંદર પાલિકાની પ્રી મોન્સૂનની જે કામગીરી હતી એની પોલ ખુલી ગઈ। સ્થાનિકો જાતે જ ઘરમાંથી પાણીનો નિકાલ કરવા માટે મજબૂર બની ગયા। ઘરમાં પાણી ઘૂસી જતા ઘરવખરીને ભારે નુકસાન થયું છે। વરસાદ પડતા મોટાભાગના વિસ્તારમાં લાઇટો પણ ગુલ થઈ ગઈ। પીજીવીસીએલના સંપર્ક નંબર પણ બંધ આવતો હોવાની ફરિયાદ, અમુક નંબરો ન ઉપાડતા હોવાની પણ સ્થાનિકોએ ફરિયાદ કરી। નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે। આપણે ખાસ જે છાયા ચોકીથી જે વિસ્તાર છે, છાયા ચોકીથી લઈને જે રસ્તો જાય છે, રસ્તાને લઈને આપણે આવ્યા છે। જે અહીં મકાન છે તેમાં ગોઠણરૂપ પાણી ભરાયા છે, જે તમે દ્રશ્યમાં જોઈ શકો છો। ખાસ કરીને અંદરના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે જે સ્થિતિ છે તે તમને બતાવીશ। જે ઘરમાં છે તો આ સુધી ગોઠણરૂપ ઘરમાં પણ પાણી છે અને જો ખેતી ડૂબે તેટલું પાણી જોવા મળ્યું છે। તો તંત્ર પાસે જે આશાબેન થઈ મકાન માલિકો તેની માંગણી એવી છે કે તંત્ર દ્વારા વહેલી તકે પાણીનો નિકાલ કરવામાં આવે અને યોગ્ય કરવામાં આવે। આપણે આશાબેન સાથે વાત કરવાનો પણ પ્રયાસ કરીશું। જે આ દ્રશ્ય છે તમે જોઈ આ ઘરના દ્રશ્ય છે પણ નદી જેવા દ્રશ્ય સર્જાયા છે। ખાસ કરીને જે આશાબેન છે તેની સાથે વાત કરીશું। આશાબેન, હા, અહીંયા આ રસોડાની સ્થિતિ છે તમે જોઈ શકો છો। ખાસ કરીને જે આપણે આશાબેન સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। જે આશાબેન, શું જે સ્થિતિ તમારી તંત્ર પાસે શું માંગણી છે? બસ અમારી એક જ માંગણી છે કે તમે આ અમારા પાણીની જે નિકાલની વ્યવસ્થા કંઈક કરો તો સારું। તંત્ર પાસે શું અપેક્ષા રાખો છો? તંત્ર પાસે બસ અમે એમ જ કહીએ કે અમને આમાં પાણી કોઈ નીકળે એવું કંઈક વ્યવસ્થા કરો। હજી તો આ પહેલો વરસાદ જ વરસાદ છે તો આટલું બધું પાણી, અમારા નાના બાળકો છે તો એને અમે કઈ રીતે આમાં નીચે રસોઈ કરીને જમીએ કઈ રીતે? રસોડામાં આટલું પાણી છે, ઘરમાં આટલું પાણી છે। ઘરમાં અને રસોડામાં જે પાણી છે તેને લઈને લોકોને મુશ્કેલી હતી। હજી તો પહેલો વરસાદ છે તેમજ આ રસ્તો પણ બંધ કરી દેવામાં આવ્યો છે। ખાસ કરીને તમને આગળ દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરી શકે। મારે કેમ ગોઠવણરૂપ પાણી છે। આપણે પાણીનો નિકાલ થાય તેવી વ્યવસ્થા કરવામાં આવે અને જ્યાં દ્રશ્યો છે તમે જોઈ શકો છો રોડને પણ બંધ કરી દેવામાં આવ્યો છે। રોડમાં મોસ્ટ ઓફ જે આવેલા મકાનો છે તેમાં ઘરમાં પાણી ઘૂસ્યા છે, દુકાનોમાં પાણી ઘૂસ્યા છે। તમે જો જોઈ રહ્યા છો ત્યાં દ્રશ્યો છે છાયા ચોકીથી જે દ્રશ્યો છે છાયા ચોકી નજીકના તેમાં ખૂબ પાણી ભરાયું છે। જ્યાં દ્રશ્યોમાં તમે જોઈ શકો છો। તો તંત્ર પાસે આશા રાખીએ છીએ કે વહેલી તકે પાણીનો નિકાલ કરવામાં આવે। કેમેરામેન વિવેક ઠાકર સાથે સિદ્ધાર્થ બુદ્ધે, પોરબંદર।